મારા કાકો એમ ઘણે જતા રાતની તો બીકે લાગે છે અને 2 વાગ્યાની લાઈટ આવે છે. વાઘુબા એ વાઘુબા વાઘુબા અરે ઊંઘી ગયા છે ખબર પડતી નહીં કોક બોલાવે છે. વાઘુબા વાઘુબા મારા કાકાએ કીધું છે પોણી કરવાનું. મારો વાળો થોડો તો પણ લે આજ તો પણ પેલા શંકુભાઈ અને દોહીનું કોક મોતિયાનું ઓપરેશન કરાવી શકે ઓવો અને ઈ ગયા છે. પણ ના યાર તો માર તો વાત ના ડાળો પડે. પણ મારા કાકો કહે છે જો 2 વાગે લાઈટ આવે છે. પણ એ શંકાને ખબર ના પડે એ મોટર બોર નું પાણી ચાલુ છે ને પાછું પેલું કરે જાય છે. પણ ઈ અંડુ એને પેલું મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. અરે તારી તું એ જબરું ફસાય છે મને. વેલા ના કેવું પડે 5 વાગે ને એવું તે જઈએ અત્યારે. પણ આ વ્રતિ પેલો ફોન આવી હતી ને શંકાનું હાર હેડ હું જાઉં તું જા હેડ. હું જાઉં છું. હા નેટ કા આવતો જ મારા ગાચી એવું કરો મને બીક લાગે છે. મારા કાકુ બોલ્યું નહીં. હે મારા કાકુ બોલ્યું તાર કાકા પડી જાવ ને ખાટલામાં એ ચોખડવા આવી તને તાણે લે પેલી બાકર લે લે પાવડે કેમ નથી દીધું ભાઈ હોય ને હા દે લેટર જોરદાર પેલું કરી છે યાર. ટાઢે આવે છે ને વાઘુબા મારે ઘેર જવું પડે. ના યાર પણ હો ભર તો ખરો તાર કાકા ને કે જે કે મમ્મા તાર બોર નું પાણી જ નહીં લેવું. આ તો યાર અમાર તો વારો નહીં હતો તો ઘડી ઘડી વારો આલી દેતા મારે તો શું કરવાનું. આ તો મારે તો પાડીઓ ખોડવાની છે. મારા કાકાનો કોઈ શોખ નહીં આપડા શંકુબાનો એક તો શંકાને આમાં કોઈ કહેવાય એવું નહીં એને ડોહી એક તું મરવા પડી જાય હું મોતી કરાવે છે. હું જાઉં તારે આમાં શું જવું તારે ઘેર આમ જઈએ યાર મને બીક લાગે છે યાર. મારા કાકુ છે ને તારા કાકા તો હવારે હું ભેગો તો તું હેડ માં રંગાતી ના જવું પડે. અરે બીક લાગે છે લે મને યાર કાળું. પણ હું કરી તને એટલે તું એ જબરું કર હા હેડ તાન જા હેડ તાન. હા લે જોરદાર કરી છે તો પાણી એક તો આમ તો કલાકની વાર છે એટલામાં જઈને પાળીઓ નાખ દે હું તાર. કોકનું પણ લઈ ગયો તો સારું હતું. અને એક તો જબ્બર તો બીકે લાગે છે પાછી મને તો. એક તો રાતના જ વારા આવશે મારે હા દનના વારા આવતા હોય કે તો સારું છે. રાતના જ વારા આવશે તે રાતે તો હું પોણું વાળો તો હે એક તો બીકે લાગતી હોય ને મારે તો મને ખબર છે યાર મને તો ઘણા વખત બી રહેલું છે તો રાતનો જ વારો આવે છે. આમ પેલા કેવું પડે કે વારા બદલી નાખ જોઈએ તમે આમ તો લેવું જ નહીં બોરનું પાણી જ નહીં લેવું. જોરદાર લાગે છે. શું કહ્યું એક કામ કરું ભાઈ એટલે કોઈ આવે કે ભેગો થાય કે તીન વાતો કરીને બે હાર્દી થોડી વાર પાડીઓ નાખીને પાછું બહાર આવી ગઈ પાડીઓ નાખીને પાછું બહાર આવી ગઈ પાડીઓ નાખવાનું ચાલુ કરવું પડે એમાં હોય કોઈ જાય કે એને પકડી પાડું ત્યાં પાડીઓ નાખતું તો લઈ દે પાણી તો છે. આમ લે આ તો ભેજ છે મારે આમ છો પાણી વાળાનો હોય હા આ ભેજ નહીં આ લાડુ બંધાય છે તું હા મોટા મોટા થઈ જાય મારતું હું કોઈ ભૂંડ હે ને એમ તો એને પટાઈ દેવાનું છે પણ શું કરવું એમ તો આવતે આવી ગયા છે એમ તો વાળી હેડે પાણી તને આયા તો જાય પેલા કાળિયાન બાપા તો સવારે ભેગું થયું તો સવારે ખબર નહીં પડે હું તો છૂટું જતું રે રહી જાય નાખી દેવું પડે. પેલી સાઈડ ઓટો મારતા દે મને આ બાદ પાણી જતી હતી
હા લ્યો ચાલ બે તારીખ પેલી સાઈડ કોક દેખાતું છે ને હવે બચ્ચી લીધા બરાબર બધું કોક તો છે કોક પેલા હેડે નહીં જવા દે ને પછી ને આ હેડે મરી જવાનું પકડી પડશે ને જુદા જવાનું પેલા હેડે જતું રે તો એ બાદ તો કોઈ આવે મેં નહીં હા બસ વાટ છે ત્યાં હે કોક હા આવવાનું તો કુના હે 12-1 વાગે કુના હે શું કરવું એ હું આમ તો કોણીએ એક તો વાળવા મોકલ્યા છે પેલો મારે તો ભેજે છે એક કામ કરું એટલું પાણી મેળવી પેલા લેબડા ઠંડી બેહું એટલે જ કોઈ આવે કા તો જતો રહ્યો પછી ગયા હિંમત કરવું પડે એમ હું અમે કોણ હેતર બાજુમાં છે બાબત ધક્કો છે ને આ બાદ જાય તો પેલો નિરંડોમાં જાય એ તો કહી દેવાનું કે પાણી વધારે પેલું મોટર વધારે બાબા આવી જવા દેજો અને તો જોઈ તો હાળી ઝૂંપડી ટાઢ પડે છે 2 દાડે કીધું હા મને ગોમાં તો એવું લાગે છે ને કે જોણે કોકને બરફ મેળ દીધો ને એ બાજુ વાયરો આવતો હોય કા એવું લાગે છે જબરી ટાઢ આવે છે મને તો હા મોઈ બે જવા દઈએ પાણીને જમ થવું થાય અલે લાલભાઈ આ બધા બેહો બેહો એવો વાત કહો હું ટાઢ વાય છે હું બેહીએ કેમ અત્યારે શું થઈને બેહો કે બેહો બેહું પડે બેહો કે તે હું તો આ પેલો દેખાય પડ્યો સોજો આ દેખાય પડ્યો હા એ પેલો કાલ તો છૂટી ગયો તો કે પેલો મકરમાં પડી ગયો તો હા એ પેલો હું બત્તી બંધ કરી દો અરે તમે તો ઓરિજિનલ બચ્ચી લાવ્યા બત્તી લાવ્યો છું હું તો એવું છે 300 રૂપિયાની છે આવડીશ પણ હે તાનું અજોડ કેટલું હાલે છે જુઓ મારે લાંબી થઈ યાર આ જો આ ઘોડ થઈ ગઈ કા ઓલે આ લોબી થઈ જાય જો આહા હા ઓક વે તો દેખાય અને પાછી એ ચીવ કરે છે આહા એ હા ઓલે બર જોરદાર બચ્ચી લાવ્યા તમે આ તો પાવળો બાવળો ને ફરો બેહી રહ્યા છો આજે પેલો પણ તમે એવું કરતા હતા કીધું ને પેલો બળદે બંધવા જતો કાલે છૂટી જતો તે ઈ તમે હતા તાને અલે હું યાર હું તો હોય તો જમ ધબકારા વધી ગયા મારતો કેમ એ બળજુ દોડ દેખાતું હતું કા ઓ હું કીધું ઉતાઈ ગયું અડધી રાતનો હું તો હોય આવ્યો છું કીધું હાલ હું એકલો જતો કા હું કીધું હાલ કોક તો આવી છે હોય તે બી હોરા કા કોણીએ છૂટું મેલી નો આઈ બેસજો જે બી હશે તમે બીક તો લાગે કા 12 વાગે આ તો યાર મને બીક લાગતી છે તાણ પાસે ઉતાઈ પાવળો ખાતા કુક સહેડા બીક ની લાગે હું એમ જ વિચારીને આવ્યો તો હું કીધું આવો છે કોઈ નીકળે એ બધું જાડે તમે શેમ છે પાવળો લઈને ફરો આપણે પેલો શંકો નહીં ઓ ભાઈ ને ગેર ઉંમર પેલું આવી ગયું છે હવે મોચ્યા આવી ગયા એ તો ગેર ઉંમરમાં તો ગમે તેને આવે છે કે મોચ્યા એટલે પેલું શંકો વળી આવીને મોચ્યા પેલો ચશ્મા કઢાવા હા ને એમાં સાર મળે ચશ્મા કઢાવા ગયા એટલે આ મોડું લીધે એમ પરવા ડેક કે જે રાત તો ટાઈમ મળે માર તો વારો નતો માર તો ભેજ છે તે પેલો કાળિયો નહીં એ બાપા પેલું નહીં આ પેલો હું નામ છે એનું નામે ભૂલી જાય એમાં તો દેવભા હા એ દેવ ભાને કે નતું દેવો કે જે મને કોઈ મોકલી દીધું યાર પાણી વાળવા એ પેલો કાળી કે વાઘભા મારા બાપાએ કીધું છે જો પાણી વાળી આવો તમે તારા બાપા મોકલ કે વાળવા તાણ અમને વારો નહીં મારે પાણી વાળવા આવવું પડી બોલો જે પોઈ સારું છે તે સાલું હું તો છૂટું મેરીને આવ્યો છું મુકું જાય આ બાદ તો નહીં આવે કે આ બાદ તો ધક્કો છે પેલી સાઈડ જા તો પેલા ખેતરમાં જાય કે એવું ને એરંડા અમે પાવાના તે પી જાય આપણે ચો પૈસા ચાલવાના છે એ લોકો બત્તી ને પાણી જોતા હોય તો જોતા એ તો પાણી તો મારે તો પેલા હેડે છે આ બધા છે એક ઓયા હે ખબર પડી જાય હા હોય એટલે આ બાદ બેસીશું પેલા હેડે છે કે પેલી લાઈટ પડે કા ઈ છે આ પાણી તો એટલે છે બરોબર બાકસ ને લે તો આપણી બાપડી કરીએ અને મત ઘેરે જો કા હું એ જ ખોરતો તો મુકે બીડી હળગાય હું એ તો પણ ડોહી કે કરે હવારે લાવ ભાતે બાકસ લઈ આવજો બાકસ જ દઈ
સાયા નહીં મેલી હું એ ઉતાવળમાં ના યાર બોલ દે બધવાને કે હું બાકર લઈને જ આવત કે કાળિયાને કીધું હું એ એટલે મેં કીધું કે બાકસ લેતા જઈએ શું વેતો એ બાજુ તાર ઘેર થી લેતા જઈએ અમે એ તો કે કર દે હું અમાર ઘેર જો કે મારા ઘેરે ખાલી ખોખું કે તા કાકો બે હુક જ જીવો છો પણ તારે બાકસ નહીં તમે એવું લઈ જીવો છો માર તો યાર આજ જ પટી ગઈ હું તો મધો આટલો પેલો બાકસ નું પેલો આવે છે ને પોળો ઠોક કહેવાય ને પોળો નથી ઠોક કહેવાય હમ. એ જ લાવી દઉં હું તો બરોબર બળ્યું છે એમ રાતનું હોય રાખી દેતી મારે હારું પોણી એમ છે ના આવી જાય એટલે હું ત્યાં ઘેર જઉં લાલ ભાવ કરે ઘેર જઉં છું યાર બે હુકમ બીક લાગે છે યાર તમારે પોણીનો વારો અને મારે હેતર છે કે અને તૈન ઓ મારું કુનિયાળ. જાગરા મારે તૈન કુનિયાળ હેતર છે યાર તે હું કરતો એને સુનાનું હા છે ને આ બધું અમુક કેસ પાસે કે આ મને નજર પડી તો મને નહીં પડ્યું પણ મારે તો દાડાનો વારો વેચરે પણ આ પેલો એક તો ડોહલું છે ને પેલો એના લીધે મારે હોય આવવું પડ્યું મારું લેવા દેવા ત્રણ ખૂનારું કે ચાર ખૂનારું સેમ તૈન ખૂણાનું ચાર ખૂણાનું તઈ મારા દોસ્તાર નહીં યાર તો એમાં હંગાથી રાતના પોણી વાળવા આવે છે તમારે વારો છે ને કે મને વારો છે ને 2 દાડા પછી તે મને બોલાવજો હું આવે બસ ચોક્કસ ચોક્કસ મય તમે કદી આવો છો વાળી મને જવા દેજો ઘેર લે તો હળવું પકડવું પડે એને કામ માણસ તો સટકી જાય એમાં તો બીકે લાગે છે જોરદાર અરે ઓયા વગર ભાઈ યાર તમે તો નાગજનમાં દોસ્તાર છો ને તમે યાર તમે તો આપણો ખાસ જોયા તમે તો તારા એમ થઈ જશો ખાસ પરમ મિત્ર નહીં આપણે બે એટલે આ બે પરમ મિત્ર કહેવાય કે પેલા ડોહલાન તો જો હું હવારે બરાબર નું બોલવાનું ગાળો કાઢવાનો જોતા ના એવું ના કરતા ગાળો ના કરી પણ આ તો કેવું યાર ઘેર પણ મમ પેલું મૂચ તો કઢાવવું ને એ બધું શું કરવાનું આવે છે એમાં દોઈ દેનું કોણ કરી આલે હા એ છે ને હું કહું ને આ છે ને આ પેલા શંકુભા છે ને એ જાતિ હેનો શંકુભા મારતો શંકુ છે ને હું અમુક એક અમુક વખત બસ તે નીકળું કા તે ડોહી તું બાજુ બેહરી વે અને રેડી એનું કરતા હોય છે એક તાર મુસ્તે કઢાયા પડે છે તાણે હા લાવ્યો જ ને હા તું પાછું એનું ટેન્શન તો પાછું પોણી વાળવાનું ઓહો તો કરું પણ આમ શું કરવાનું મારે તાણે હું ઓ શંકુબા સો આપડા ઉતાવળા અરે આજે મારે પોણીનો વારો છે કા ડોહલા તને કોઈ ખબર પડે છે ભૂઠા વળી ગઈ મને કેમ થયું તારા લીધે હું તારા ડોહીના લીધે અમારું જાગરા વેઠવાનો હોય તાર કેમ થયું તે વારો કોનો હતો પોણીનો વારો મારો તે જ જોવા આવ્યો હું જોવા આવ્યો છું હું બધી પટી એટલે જોવા આવ્યો છો પોણી તો એવા છે તે તાણે વારો મારો તો કાલે હતો વારો તારે મને ખાલી ખોટી રોકી બેહારે છે તમને હવે પેલા 500 વાગે ફોન નતો કરી દેતો કે હું જઉં છું અને એ બધું જોડી ગયું તાડો ઇન્ચમ છે પાપા બોલાય ના તો ડોહી ચમ છે આમ સારું છે અને આ હું લાયા છો તે આવું છે આ તો ડોહીના ચશ્મા હંગાતી આવી ગયા જો નો તો કેટલા વાળા છે તે કેટલા વરે હા કેટલા વાળા છે ચશ્મા મો ગાજુ ખાશા કેટલા મો ગાજુ કેટલા કાશે મો ગાજુ આ તો કેટલા અને કેવો પણ કેવા તો ખરા આ તો 500,000 ના ચશ્મા કઢાયેલા છે એટલે તમારા હિતરમાં તો એરંડાય નહીં થતા હોય એટલે તમે ચશ્મા લીધા છે તમારે કઈ ચશ્મા લેવા તો પડે કે તાને આમ ના તો એ ને ઉંમર થઈ ગઈ ને હું તમે પેલું કરાવો છો યાર હવે અપટી જવા દે કે તાને અમે જો મુઈ થઈને કરતો તો ચશ્મા કઢાય તો અમે દેહનું કરે મુઈ થઈને કરતો દેહનું તમે કરતા એ ઓર્ડર કરતો બે કશાલ તું સના ડોઈએ કાઢે તમ કરે દેહનું તો દેખાત નથી પેલા એવું હતું હવે કોમ તો બધું આઈ રહ્યા કરે છે સોને ભરસ સોન બધું કરું સાઈ બોલ તો પેક જ નહીં દે ખોટું લઈને ઓમ પડે છે તે હું કહેતો ખબર હે કે મારો વારો કાલે તો પોણી વાર દેતા ને તા તો દાડાનો વારો છે પાછો તે માર તો દાડાનો જ કે તાણે તમારે લીધે રાતનું આવવું પડ્યું તાણે આમ બીજી વખત છે કે તે મારા આગલા દાડા પાવડું મારી જોજે તઈ અમે ભેજ છે મારે શું કરવાના મારે તેમ હવે આ રીતે વળી જાડે કમ પોણી તાણે તેમ તે જ કર્યું તાણે પેલો દેવલો છે ને દેવલો રાત તો મારા ઘેર કાઢ્યું ચમ આ લાલ ભાને તા ઈવન ઘેર ના કાઢે મારે તો તું આવે મને જો સવારો તે મારે તાના હું ભેજ નહીં એ તમારે હેતર ના હું કઈ મેં એવું કર્યું હું કરું પેલો કાળિયો હંગા છે કે શું કે ખબર છે જે છોકરો છે પાછું કે મારા કાકાએ કીધું છે તઈ જો પાણી વાળ હું કીધું ના લે હું જ નહીં જતો થાય કે ના તમારે જવું જ પડે પાણી વાળવા એના ગાટલા આવો તો કે તમારે આટલું જિલ્લાએ પછી કે કરે તાર ભાગ ઘણી ટાઢ પેલું ઘણી વરા થઈ ગઈ છે ટાઢ સડી છે મન તો ગુસ્સોમાં તો એમ કે જતો રહેશ કે છે
એ તો આ પોણી વળી રહ્યું કામ સીધી વાર છે તો તો બે- વાર છે બે શાયરા ની પીર્યા તો આ તો લાલભાઈ નું ઉભા રાખ્યા છે આ તો બાકસ ને લાય તાપણી કરીએ તો ગયા સીધી તવે તો ડોહી મેલીએ હે તાણે. તે પણ તે હું તો દવા પોણી સારું કરીને પછી જતો રહે તો મારે તો છૂટું પી જાય છે પાણી. દવાખાન ચી ડાયરેક્ટ આયા તઈ હા અને દવાખાન કોનું હશે એ તો મારો છોકરો છે દાખલ. એવું છે એમ કે કેવો હોય છે 4-5 છોકરા છે તું એ યાર લાલ બે હશે કે તમે બે હશે કે? હા હા બે છે તે મોટો તો નોકરી રહેશે જાણું છે હે કા પેલો વિચિત્ર. વિચિત્ર માયા કહેવાય એને. ડોહીને એક ગાબડી દબાઈ દેવો છે પાછું કે ડોહી કરશો કરે છે કરાય થી લાગે ઓ દબાઈ પાછો દેવો. એના વિશ્વાસ મિલતા નવા પટાઈ દેવું બીજો દવાખાને નહીં ગઈ તો ડોહીના રૂમમાં તે રહ્યો છે હે કા પણ તો રાખવા તો ઓં કદે ડોહી તો થઈ જાય પાછો તરત કોઈ ગયો ના મરી જાય. પછી હોય તો તમે તો ઓયા હે ને હવે તો લોક કઈ કરી પડે કોઈ કહું ના કરે. પાછો હવે તાલીમ કરો કે મન જોવાય હમ? મન જોવાય. નહીં લાલ બા તમારે તો બે ઉપર આ તો હા ટૂંકમાં છે ને મારા જેવા જ છે તો હું કહું તમે યાર આમ બોડીમાં છો કે મને બીજું લાગે છે. ગમતી પડતી કે આમ ગમે તે તાજાલી ના બી હોગા ના. હા અમે તો ભાળીએ ને તરત હોય નાહીએ પણ એવું લેવું પડે. રાતના પોણી વાર હતા ને હમ. મને ખબર જાય રહ્યા છે ને રાતે કોઈ ખબર છે હું પોણી ચારો કરીને આવું ચેક મારા ઘેર આવ પોણી મેલી કે લાલ મૂકી શું કરવા આવ્યા લાલભા અરે શંકુભા એટલે શું કરવા આવ્યા છો એટલે કઈ ખબર છે મારે પેલું પોણી વળતું હતું કા મેં કીધું લાલભા બે હે કા મેં કીધું બીડી પીતા આવું. રાતના 3 વખત તો બીડીઓ પીવા આવતા એ કેવો માણસ કહેવાય પટ્ટું. પટ્ટુ એક નંબરનું પટ્ટુ માણસ છે તાણે. હમ. આપણે અને આ મોજા કોને ડોહીએ પહેરાવ્યા છે આ તો શિયાળો છે તે ઠંડી પર છે. માતા કોઈ નહીં પહેર્યા તો તમે ના પહેરો તો તો ટાઢ ના આવે. હું ટાઢ ના આ માણસ નહીં તાણે. અમે તો પહેરીએ કેમ આમ પેલા લાગો છો તમે કેવા લાગીએ છે આમ ડોહીએ જોડે ચમકાયા હોય એવા આમ ઉતાવળમાં આવ્યા છો તે તો કીધું પાણી કોઈ ના વાળી પછી લાઈટ જતી રહે કે મોડા વારમાં 4 વાગે તો આયા તો ના વેલા અને તારે અહીં કીધું પોણું વાળું છે મારે કીધા તો કોઈને ના વાળી હોય તો પછી હું કોઈને ના વાળી તમે યાર વેલા આવ્યો હોત કે થોડા તો હું બચી જોત ઓય આવવાનું તાણે. મારા શું કરવાનું આ પોણી વળી જશે મારે તો એરંડા જો વધારે પોણી પાડે તો હુકાઈ જાય બધા પાણી પાતા હારું હું હારું મને ખાતર નાખી દેજો. હું ખા બળવા ના બરકો હે તો છે ને આ એરંડા જોયા નહીં જતા પાછા હારું વધી ગયો તમારે. એરંડા જોયા નહીં જતા પાછા અમારે એરંડા છે ને આમ એક નંબર લાઈનમાં થયા છો આમ ઓ તાર તો પેલો મારો થી પાછી ત્યાં મેં ગમે તે ઉતારતા ને આ જુઓ આ સિવાય એરંડા જોજો આ જોજો સિવાય એરંડા છે કે રીહેબળ છે રીહેબળ તાણે પાછા. આજ તો મારે આવી નહીં. અરે હું માર માર નહીં બે આજ તો મેં એરંડા નહીં થઈ તો ખાયું ફૂલ જ આવી છે. એરંડાનું ફૂલ કેવાય તો ફૂલ ત્યાં જીસી જન ની આવી ગઈ એરંડા ની તાણે. તાણે અત્યારે ત્યાં તો મને મોટા મોટા થઈ ગયા હા, છે. ત્યાં આવડા તો મોટા થયા મોય હમણાં જજો ખાલી ઓમ જઈને ઓટો મારી આવ્યો એ બી હોય છે હું જતા હું ઓટો મારો જવા દે કે ખબર પડી હોય ને હું કરો લ્યો તો એમાં બચી લઈને પેલો સાડો દીધો અમે લીકડી બેહીએ હોય યાર બીક લાગે લે લોકો તમે લઈ ગયો ને બીક લાગે ને પા મન કે લો એવો બેહીએ છે તમે હેડો તો એ બે જો હું આવું પછી તમારે વાત કરવી છે આપણે તઈને જી હંગા લે તેને જાઉં હો ચલો એને તો એમ જતા નહીં આવતા ના હા હેડો તમે ખાલી ખોટું ઠારમાં પનારું હા તો જો તમે જઈને આવતા લે શંકુ બાબા બે પણ બહુ કે છે આમ પોણી પીવાની વાર દીધી છે તો આપણે 2 જણા શું કરીએ એ જવા દે કે તારા બી હોય તો શું તમારું કહીશ તમે ફટતું છે તારે પાછા એ રે હમણાં ધકમત જઈને પાછા આવી જોવા જ નથી હમણાં તારે પેલા ઈરંડોમાં પેલો હું છે તારના જતા જ નહીં પણ હું કેવું આપણે 2 જતા રહી ઘેર એટલે આમાં તો પેલી બત્તી લઈ ગયા પણ બત્તી રે લઈ ગયા છે બત્તી આજ પાસ લઈને જતા રહીએ તાર ઓકે આ બત્તી શીખતી તો હળંગ દે પાછા વાર થાય ઓવા અને કઈ વાર થાય કે થોડી વાર બે હેરે તો ઈરંડમ જઈને વધારે નહીં આ ઓય નજીક જ પાસે તો વધારે આગળ નહીં જાય પા ઓ બળી પા કે મને જોજી કઈસી બત્તી લઈને આવા દે પાછા કોઈ ઘેર જતા રહી બત્તી લઈને આવ ઓ બીવડા છે બીવડા આવ
આ તો મરી જાય તો પછી શું કરવાનું? અમે અડીની રાખશે ને તાણે હાડે ટકાઈ જાય તો પછી શી અટક હાડે ટકાઈ જાય. હાડે ટક હાડ અટક એ શીખડવું આવે. હાડે ટક જ આવે છે. હાડ અટક એ શું આવડી હાડે ટક જ આવે. હાડ અટક ના હાડ અટક એવું કોક આવે છે હાડે ટક વાળું. અટક રાખો કે આપણે ખાલી હા એ અટક અટક. અટક આવી જાય તો પાછું મરી જાય હા પાછા આવું બંધ કર એ તો આ ડોહીનું હારું છે કોમ હવ હારું જ સમજો. ચશ્મા બસમાં લાયા છે પા ડોહી ચશ્મા બસમાં લાવી ટન દે ઓલે લણભાને બે હું વાતો કરતા કોઈ ના હું વાતો કરતા હતા જો એ તો તમારી તમે તો યાર લાઈટ જોરદાર છે. મસ્ત મજૂન આ તો લબક લબક કરવા માંડી પડી. તમારે બીજું બટન હું લે દબાવવું પડે બીજું બટન દબાવો ઓમ પકડીએ ઓમ પકડી દે ઓમ કઈ ઓમ એટલે આ ઓગળી અડી ગયું હોય તો ઓમ આ બત્તી છે નામ લા દે. બગાડ આ તો મોંઘી બત્તી છે કેટલી મોંઘી છે? આ તો 800 રૂપિયા બત્તી છે હે 800 રૂપિયા 800 રૂપિયા બત્તી છે? તઈ તો મન તાને 300 રૂપિયા કહેતા હોય છે 800 રૂપિયા કહેતા. ચશ્મા 200 રૂપિયા નથી મને હાલત કીધી એવું હા તઈ બે નીકળે લે તારા મેં ઘેર જશો ના બે હોકી યાર. હું તમે વાર લ્યો કે અમે બત્તી ની વાર જોઈ રહ્યા હતા એટલે થોડી વાર બે હવે તમારે વળી જાવ. આમ થોડું જ બાકી છે મારે. અરે એટલું પૈને આવો કે તમે લડો શંકુભા હા રેડે તને જો તને બી હતા ના પાસે મેં હું બૂમ પાડી દીધું તરત આવી જાઉં એક કામ કરતા મારે આમ થોડું જ બાકી છે. અમે અડધો કલાક પતો લાઈટ જતી રહી. મને ઘેર નહીં જવા દે. ઘેર જઈને ઊંઘી જવા દે. જો હોય તે રહેવું ને વાઘા તો વાઘે હોય રહે અને વાઘો હોય રહે. આપણે બે જણા હતા કે થોડી વાર બે એટલે સારું થઈ ગયું આપણે. જો પાછું પી ગયું ને એ સારું થઈ ગયું. કેમ કે આમ દંડમાં અમુક આપણે કોમ જતું રહ્યું ડાયરેક્ટ હું શું પેલું કરવાનું આપણે સવારે મજૂરી અમે દંડ ખાલી આખો દાડો પાડવો પડતી ને ભાગનું રાતમાં થોડી વાર આમ જઈને ઊંઘી ગયા કે સવારે 8 વાગે એવું બતાવો શાંતિ મને જતું રહેવા દે. જાદુ ઊભું રહેવા જેવું નહીં હોય તો મેં કીધું કોક આવી જશે ને તો વાઘ હોય નહીં ઊભું રહે કે વાઘ ઊભા નહીં ઊભા